નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા શૈક્ષણિક સમાચાર. હવે ગુજરાતમાં અહીં તમામ શાળાઓ બંધ. ગુજરાત શિક્ષણ બોર્ડે રાતોરાત લીધો મહત્વનો નિર્ણય. અહીં કોલેજો, બજાર અને ટ્રેન તેમજ મંદિર, રોડ, રસ્તા, હાઈવે બધું જ બંધ. ગુજરાતીઓ ઘરની બહાર નીકળતા પહેલા થઈ જાવ સાવધાન. સીએમ પટેલ સરકારે લીધો રાતોરાત મોટો નિર્ણય. ગુજરાતના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ખાસ જાણી લો. પીએમ મોદીના વિદેશ પ્રવાસને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર, બપોર, સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. દેશના વડાપ્રધાનના વિદેશ પ્રવાસને લઈને આવ્યા મોટા સમાચાર. પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસીય ઇન્ડોનેશિયાના પ્રવાસ પર જશે, જ્યાં તેઓ ભારત અને ઇન્ડોનેશિયા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ સિસ્ટમ ખરીદીને લઈને મોટી વાતચીત કરશે. આ દરમિયાન તટીય અને મોબાઈલ લોન્ચર, રડાર, ટ્રેનિંગ, મેન્ટેનન્સ અને વ્યાપક સપોર્ટ પેકેજ પર વાત થઈ શકે છે. પીએમ મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પીએમ મોદી બાદ ગુજરાતના સીએમ પટેલનો મોટો નિર્ણય. વિચરતી વિમુક્ત જાતિઓના સશક્તિકરણ માટે કલોલના પાનસરમાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શાંતિનિવાસ હોસ્ટેલનું ઉદ્ઘાટન અને વલ્લભ વિદ્યા વિહાર શાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યથામાંથી વ્યવસ્થાના વિઝનથી વિચરતી વિમુક્ત જાતિઓને સન્માનજનક ઓળખ, શિક્ષણ અને વિકાસના નવા અવસર મળ્યા છે. હવે ગુજરાતીઓ ઘરની બહાર નીકળતા પહેલા થઈ જાવ સાવધાન. રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળી પડવાની સંભાવનાના પગલે હવામાન વિભાગે સાવચેતી રાખવા અપીલ કરી છે. ભાવનગર, પંચમહાલ, છોટાઉદેપુર, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ, વડોદરા, નર્મદા, અમદાવાદ, મહેસાણા, દાહોદ, ભરૂચ, સુરત, પાટણ, ગાંધીનગર અને આણંદ ખાતે રાજકોટ જિલ્લામાં સતર્ક રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. લોકોને ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો અને વીજ થાંભલાઓથી દૂર રહેવા તેમજ તંત્ર અને સૂચનાઓનું પાલન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો. 3 દિવસથી અહીં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ. મહારાષ્ટ્રમાં 3 દિવસથી ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. ભૂસ્ખલનને કારણે મુંબઈ પુણે એક્સપ્રેસ બંધ થઈ ગયો છે. સતારા જિલ્લાના મહાબળેશ્વરમાં વેના નદી પરનો પુલ તૂટી પડતા 10 થી 12 પ્રવાસીઓ ફસાઈ ગયા છે. તેમને ક્રેનની મદદથી બચાવવામાં આવી રહ્યા છે. મુંબઈમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા 142 જેટલા વૃક્ષો પડી ગયા છે. બીએમસીએ તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. હવે ગુજરાતમાં અહીં હાઈવે બંધ અને હાઈ એલર્ટ કર્યું જાહેર. ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય બનતા રાજ્યમાં વ્યાપક વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 138.75 મીમી વરસાદ નોંધાયો છે, જે સિઝનના કુલ સરેરાશ વરસાદના 15.26% જેટલો છે. છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 196 તાલુકાઓની વાત કરીએ તો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે 6 જેટલા સ્ટેટ હાઈવે બંધ કરાયા છે અને 5 ડેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં મિત્રો, વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈ, અહીં ગુજરાતમાં 55 જેટલા ગામોમાં થયો અંધારપટ. અમરેલી જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદ અને તોફાની પવનને કારણે પીજીવીસીએલને મોટું નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લાની અંદર 222 જેટલા વીજ પોલ અને 9 જેટલા ટ્રાન્સફોર્મર ધરાશયી થવાને લીધે ઉના, સાવરકુંડલા અને જાફરાબાદ સહિતના પંથકના 55 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ગુલ થઈ ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં અંધારપટ છવાઈ જતા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગળના મહત્વના સમાચાર અને ચારે બાજુ જળબંબાકાર. મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે વસઈ વિરારના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહનની ગતિ ધીમી પડી ગઈ હતી. વસઈ વિરારથી આજ લાખો લોકો નોકરી ધંધા માટે મુંબઈ આવે છે. સોમવારે સવારે ભારે જળબંબાકાર અને ટ્રાફિક જામને કારણે ઓફિસ પહોંચવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવે ગુજરાતમાં શિક્ષણ બોર્ડનો લેવાયો રાતોરાત સૌથી મોટો નિર્ણય.
ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ હવે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. ઉમેદવારો માટે ટાટની માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. માધ્યમિક માટે મહત્તમ 48 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક માટે 50 વર્ષ નક્કી કરાય છે. જ્ઞાન સહાયકને અનુક્રમે દર મહિને માધ્યમિકમાં 24,000 રૂપિયા અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે 26,000 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે. હવે અહીં શાળા, કોલેજ, રસ્તા, ટ્રેન બધું જ બંધ. દેશ તમામ રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે પુણે, મુંબઈ, રાયગઢ, ઠાણે, પાલઘર, નવી મુંબઈ, રત્નાગીરી, પનવેલ અને કલ્યાણમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરાય છે. ઉત્તરાખંડમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર કરી છે. તેમજ ભારે વરસાદથી પુણે મુંબઈ એક્સપ્રેસ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે ઘાટ અને લોનાવાલામાં ભૂસ્ખલનને કારણે ટ્રેનો પણ રદ કરી દેવામાં આવી છે. વધુમાં મિત્રો તમને જણાવી દઈએ, અહીં સ્કૂલ, કોલેજ, મંદિર ઉપરાંત બજારો પણ થયા બંધ. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની આશંકા વચ્ચે વહીવટતંત્ર એલર્ટ પર છે. હવામાન વિભાગે ત્રંબકેશ્વર, ઇગતપુરી અને નાસિક માટે ભારે વરસાદની ચેતવણી આપી છે. સાવચેતીના ભાગરૂપે મુંબઈ, થાણે, રાયગઢ, નાસિક, પુણે અને પાલઘરમાં આજે તમામ સરકારી અને ખાનગી શાળાઓ તેમજ કોલેજો બંધ રહેશે. આ સાથે જ પ્રખ્યાત ત્રંબકેશ્વર અને સપ્તશૃંગી મંદિર સહિત બજારોમાં પણ બંધ રાખવાનો રાતોરાત મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગુજરાતના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ખાસ જાણી લો, અહીં તમામ શાળાઓમાં રજા કરાઈ જાહેર. અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટરની સૂચનાથી શિક્ષણ વિભાગે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી બાદ વરસાદની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી તેમજ ખાંગાની તમામ શાળાની ખાનગી તેમજ સરકારી શાળાઓમાં આજે બંધ રાખવામાં આવશે.